નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે એડવોકેટ ગોપાલ ઇટાલિયા જોડાયા છે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ છે. ગોપાલભાઈ, દિલ્હીમાં તો કેજરીવાલ હારી ગયા છે, ગુજરાતમાં હવે શું? ગોપીબેન, ચૂંટણી કોઈ પણ દેશની હોય કે કોઈ પણ રાજ્યની હોય કે તાલુકાની જિલ્લાની હોય, જનતા જે ચુકાદો આપે એ મહાન ગણાય હંમેશા. તો દિલ્હીની જનતાએ જે કંઈ પણ ચુકાદો આપ્યો છે એ આમ આદમી પાર્ટીએ સ્વીકાર્યો છે અને દિલ્હીની જનતાએ જે જવાબદારી આમ આદમી પાર્ટીને સોંપી છે વિરોધ પક્ષ તરીકેની, એ જવાબદારી પણ અમારા માનનીય નેતા અરવિંદ કેજરીવાલજીએ સ્વીકારી છે. હવે પછીની અમારી ભૂમિકા દિલ્હીમાં વિરોધ પક્ષ તરીકેની છે, તો એ રીતે કામ કરીશું. અગાઉ અમને સરકાર ચલાવવાની જવાબદારી સોંપી હતી, તો એ રીતે કામ કર્યું. એટલે હવે જે કઈ નવી જવાબદારીઓ જનતાએ સોંપી છે એને સન્માન સાથે સ્વીકારી અને નિભાવીશું. પણ ગોપાલભાઈ, સવાલ અહીંયા એ ઉભો થાય છે કે જે રીતે જનતાએ, કારણ કે કટ્ટર ઈમાનદારની છબીમાંથી એક કટ્ટર, જેને કહી શકાય કે શીશ મહેલની અંદર બેઈમાનની છબી તરીકે ભારતીય જનતા પાર્ટીએ તો વાત કરી. તમને લાગે છે કે આ જે રીતે આખું રિઝલ્ટ આવ્યું, જનતાને અસલિયત ખબર પડી ગઈ? હવે બેન, એમાં અસલિયત શું હોય? બે મુદ્દા છે કે શીશ મહેલ કરી અને લોકોને ગુમરાહ કરવાનું કામ ભાજપે કર્યું. દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સરકારી બંગલામાં રહે છે. અરવિંદ કેજરીવાલ પણ સરકારી મકાનમાં રહે છે. એ સરકારી મકાન છે. હવે પછી એ જે કહેવાતા શીશ મહેલ ટાઈપનો જે સરકારી બંગલો છે, એમાં હવે પછી કેજરીવાલ જોવા મળે તો કેજો. એ સરકારી મકાન છે. પણ એ શીશ મહેલમાં 5-20 કરોડની આજુબાજુનું બનાવેલું છે. એ તમે જોયું હોય તો ભલે, મેં તો નથી જોયું. એવું બધી વાતો છે બેન, આમ આદમી શીશ મહેલમાં નથી રહેતો ને. આમ આદમી તો બહુ સામાન્ય ઘરમાં રહે છે ને. અરવિંદ કેજરીવાલ જે છબી લઈને આવ્યા હતા, એ છબી ક્યાંક પાછળ છૂટી ગઈ અને પોતે મુખ્યમંત્રી બની ગયા, ખાસ આદમી બની ગયા. બેન, જનતાના માટે ક્યારેય એ પ્રશ્ન હોતો જ નથી. જનતા માટે એક જ પ્રશ્ન છે કે જનતાના બાળકોને સારી સ્કૂલ મળી કે ન મળી કેજરીવાલ આવ્યા પછી. જનતાને વીજળીના બિલમાં રાહત મળી કે ન મળી. મહિલાઓને સરકારી બસોની અંદર મુસાફરી કરવામાં રાહત મળી કે ન મળી. દિલ્હીની અંદર આરોગ્ય વ્યવસ્થાના માધ્યમથી લોકોને ફાયદો થયો, એ જનતાનો પ્રશ્ન છે. મુખ્યમંત્રી કયા ઘરમાં રહેશે અને એ ઘરની અંદર શું છે શું નથી, એ ક્યારેય રાજનીતિનો પ્રશ્ન હોતો જ નથી. દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિવસ સુધી તમામ નેતાઓ, તમામ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, હાઈકોર્ટના ન્યાયાધીશો, પીએસઆઈઓ, કોન્સ્ટેબલો, સરકારી ક્લાર્કોને સહિત મકાન મળે છે. હું સરકારમાં નોકરીમાં તો મને મકાન મળેલું. જેનો જેવો હોદ્દો એવા મકાનો હંમેશા આ દેશમાં મળતા આવ્યા છે. જનતાનો એ પ્રશ્ન ક્યારેય હોતો જ નથી. આપણે આ તો મુખ્યમંત્રીની વાત છે, રાજકીય માણસની વાત છે, એટલે ભાજપે અફવા ઉડાવી, ષડયંત્રો કર્યા, જૂઠ ભ્રમ ફેલાયો. હું તમને એમ કહું કે આ ગુજરાતના તમામ પીએસઆઈઓને સરકારી ક્વાર્ટર્સ મળે છે. પબ્લિક માટે પ્રશ્ન શું હોય છે? પીએસઆઈ સરકારી ક્વાર્ટરમાં સ્પા નથી બનતા ને, ત્યાં બાર્બર રૂમ નથી બનતો ને, ત્યાં લક્ઝરીયસ લાઈફ નથી જીવાતી ને. ગોપીબેને પોતે જોયા હોય તો જ ગોપીબેને એવું કેવું જોઈએ કે સ્પા છે. તમે ન જોયા હોય તો ભાજપ વાળાના ષડયંત્રને તમારે આગળ ન વધારવું જોઈએ. કોઈ પણ જગ્યાએ ક્યાંય સ્પા બા હોતું નથી. એ બધી વાતો ભ્રમ છે, જૂઠ છે. તમે પોતે જોયું નથી અને તમે તો એ ઘરે નહીં જોયું હોય. જે કહેવાતો શીશ મહેલ છે એ તમે જોયો નહીં હોય. મેં તો એ ઘરે જોયું છે, મેં અંદરથી જોયું છે, બહારથી જોયું છે. કશું નથી. એક સીધું સાદો મુખ્યમંત્રીનો બંગલો જેવો હોય એવો બંગલો છે, અને એ પાછો સરકારી બંગલો છે. અને દાખલા તરીકે ગોપીબેન કે છે એમ જો અંદર સ્પા હશે તો હવે ભાજપનો મુખ્યમંત્રી સ્પા કરશે. તો પૂછજો તમે ભાજપના મુખ્યમંત્રીને સવાલ હવે કે ભાઈ સ્પા છે કે નહીં, મજા આવે છે કે નહીં. એવું થોડું હોય. પબ્લિક માટે પ્રશ્ન હંમેશા એટલો જ હોય છે કે જે કામ માટે જે માણસ છે એ કામમાં કેવો છે. હું તમને દાખલો આપતો હતો, તમે મારી વાત કાપી વચ્ચેથી. હું દાખલો આપતો હતો કે એક પીએસઆઈ હોય, એને સરકારી ક્વાર્ટર્સ મળે છે 3 BHK નો. એક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોઈ શકે અને પહેલા માળે ફ્લેટમાં હોઈ શકે. પબ્લિક માટે પ્રશ્ન શું છે કે પોલીસ સ્ટેશને ગયા તો પીએસઆઈ એ મારી ફરિયાદ લખી કે ન લખી. પીએસઆઈ પાસે ગયા તો એને એફઆઈઆર કરી કે ન કરી, આરોપીને પકડ્યા કે ન પકડ્યા. ઈ મહત્વનો પ્રશ્ન હોય છે કે સરકારી બંગલાની અંદર પીએસઆઈ ના ઘરમાં ટીવી છે કે નહીં, સોફો છે કે નહીં, એસી છે કે નહીં, એ પ્રશ્ન. તો આ તો રાજનીતિમાં છે
એટલે કાદવ કીચડ ઉછાળવા માટેનો મુદ્દો ભાજપે એવો ગોત્યો કે આવા બંગલામાં રહે છે, તેવા બંગલામાં રહે છે. અરે કોઈ પણ બંગલામાં રહે, ઝૂંપડામાં રહે કે બંગલામાં રહે, પબ્લિકને શું ફાયદો થઈ રહ્યો છે? જનતાના બાળકોની સ્કૂલો કેટલી સારી બની ગઈ છે, દવાખાના કેટલા વ્યવસ્થિત બની ગયા છે, સારવાર મફત મળી રહી છે, વીજળી મળી રહી છે. એ મુદ્દો મહત્વનો હોય છે કે મુખ્યમંત્રી કેવા ચપ્પલ પહેરે છે, કેવા કપડા પહેરે છે, મહત્વનો હોય છે. તો ભાજપે આખી દિલ્હીની ચૂંટણી જૂઠના આધાર ઉપર, ષડયંત્રના આધાર ઉપર અફવા ફેલાવી અને લોકોને ગેરમાર્ગે દોરીને આખી ચૂંટણી લડી છે. સામા પક્ષે કેજરીવાલે પોતે કરેલા કામ અને ભવિષ્યમાં શું કરશે એના ઉપર ચૂંટણી લડી, અને જે કઈ એમ છતાંય જે ચુકાદો આવ્યો એ સ્વીકાર્ય છે. ભવિષ્યમાં ફરીથી મહેનત કરશું, ફરીથી હાથ લંબાવશું અને આ જ જનતા ફરીથી તક આપશે. ત્યાં સુધી જે જવાબદારી છે એને નિભાવીએ. તો હવે ગુજરાતમાં શું સંઘર્ષ? પહેલા એ જ હતું, હવે એ જ છે. ને ભવિષ્યમાં ગુજરાતમાં ક્યાં અમારે કઈ બાપાની પેઢી હતી કે લૂંટાઈ ગઈ ને હવે હાય તોબા કરવા માંડીએ ને રોદણા રોઈએ? અમે તો આવ્યા જ છીએ સંઘર્ષમાંથી. મને એ નથી સમજાતું ગોપીબેન કે છેલ્લા 2-4 દિવસથી જાણે કઈ માણા મરી ગયું હોય ને એવા રોદણા રોવાનું સોશિયલ મીડિયામાં કેટલાક લોકો ચાલુ, કેટલાક પંડિતો છે જેને બહુ રાજકીય સમજણ પડતી હોય, રોદણા રોવે છે હવે આમ થઈ જશે, હવે આમ થઈ જશે. અને કેટલાક લોકો છે જે રોદણા રોવે છે કાયદેસરના અમારા ઉપર. મને ગોપીબેન એ નથી સમજાતું કે રાજકારણમાં ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા તો કઈ મારા બાપાની પેઢી થોડી હતી કે લૂંટાઈ ગઈ ને હવે હું રોવા માંડું. અમે તો એ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી જેવા નાનકડા ગામમાં ધૂળ ઢેફા ભાંગતા ભાંગતા, ખેતી કરતા કરતા, મજૂરી કરતા કરતા, પબ્લિકે પ્રેમ આપ્યો, ભાઈબંધ દોસ્તારોએ સાથ આપ્યો, ઈશ્વરે બળ આપ્યું અને આજ ગુજરાતની રાજનીતિમાં થોડી ઘણી જગ્યા અમને મળી છે. તો અમારે શું અહીંયા હતું અને શું લૂંટાઈ ગયું તો રોદણા રોવાના હોય? શું હતું કયો? અમે અને તમે સમજો બીજેપી ભાજપ છે એ પાર્ટી છે બાપ, જાતિ અને પૈસાની પાર્ટી છે. જેના બાપા નેતા હોય એના છોકરા ભાજપમાં નેતા બને. જાતિવાદના આધારે જે માણસ નેતા બની શકતો હોય એ ભાજપમાં નેતા બને. જે પૈસા વાળો હોય એ નેતા. બીજેપી પાર્ટી છે બાપ, જાતિ, પૈસા પાર્ટી. અમે તો ક્યાં અમારો બાપા નેતા નથી કે અમે એવી જાતિમાં નથી કે ભાઈ જાતિવાદના આધારે ચૂંટણી જીતી જશું અને મોટા નેતા બની જશું. એ તો ચૂંટણી લડી લીધી અને હારી ગયા, કઈ વાંધો નહીં, અને પૈસા નથી ખિસ્સામાં. તો રોદણા રોવાનો પ્રશ્ન શું છે કે ગુજરાતમાં હવે આમ થઈ જશે, તેમ થઈ જશે, ગોપાલ ઇટાલિયા શું કરશે, ક્યાં જશે? એટલે ભાઈ શાંતિ રાખો, ધીરજ રાખો. આમાં એટલું બધું કઈ, હું કઈ નાયબ મુખ્યમંત્રી નથી, પૂર્વ મંત્રી નથી કે બધું મારે આ રાજકારણમાં રહેવું છે અને રાજકારણમાં આ પાર્ટીની હાલત ફલાણી પાર્ટીમાં જતો રહું. અમે ગોપીબેન જીવનનો પહેલો રસ્તો સંઘર્ષનો પસંદ કર્યો છે. તો અમારી સંઘર્ષ કરવાની ક્ષમતાઓ અને સંઘર્ષ કરવાના અમારા મનોબળને કોઈ ઓછું ન આંકવું જોઈએ. એટલે શું એનો હા બોલો. તમે સંઘર્ષની વાત કરી રહ્યા છો તો શું હવે, કારણ કે ચર્ચા એક એવી પણ ચાલી રહી છે અને એવું કહેવાય રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી ને અહીંયા આગળ જેટલા પણ નેતા છે, કારણ કે ક્યાંક દિલ્હીની અંદર અને અરવિંદ કેજરીવાલ પોતે હારી ગયા ચૂંટણીમાં, એ પોતે હારી ગયા, એટલે હવે એવું કહેવાય રહ્યું છે કે બની શકે કે એ લોકો પણ પક્ષ પલટો કરી લેશે. કોણ એવું કહે છે? કોણ? આવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી આ લોકો પણ પક્ષ પલટો કરી લે. નહીં, એટલે કોઈ હારા માણસ આવી ચર્ચા કરે છે કે પછી ભાજપના લોકો આવી ચર્ચા કરે છે? બધે આવી ચર્ચા, એટલે સોશિયલ મીડિયા ઉપર આવું ચાલી રહ્યું છે કે ભાઈ આ લોકો પણ જોઈન કરી શકે. સોશિયલ મીડિયા ઉપર તો કોઈ ટેક્સ નથી એટલે ભલે ચર્ચા કરતા 2 દિવસ બધા આનંદ લે. એમાં મોંઘવારીનો માર છે, બેરોજગારીનો માર છે, બીજી ઘણી બધી સમસ્યાઓથી લોકો દુખી છે. ઘડી બે ઘડી એમને કંઈક આનંદ કરવા મળે અને એનો આત્મા મન ખુશ થતો હોય તો ભલે ખુશ થતું. અમે ક્યાંય જવાના નથી. આમ આદમી પાર્ટી છીએ અને આમ આદમી પાર્ટીના માધ્યમથી સંઘર્ષ કરવાના છીએ. અને આજે કદાચ કોઈ માણસનું મનોબળ ડગી શકે, અમારું મનોબળ નથી ડગ્યું. અમે આજ ગુજરાતમાં કરીને બતાવશું. જે સપનું લઈને આવ્યા છે એ કરીને બતાવશું. તે દિવસે પાછા આપણે ઇન્ટરવ્યુ કરશું, કહેશું ગોપીબેન જુઓ કરી બતાવ્યું. આ એક સમયની વાત છે. જેનો બેન સારો સમય છે ને એ ટકવાનો નથી અને જેનો ખરાબ છે ને એ ટકવાનો નથી. બંને સમય બદલાશે. તો ઈસુદાન, કારણ કે જે રીતે અત્યારે કેમ્પેનિંગ પણ ચાલી રહ્યું છે, લોકલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કેમ્પેનિંગ બી ચાલી રહ્યું છે, લાગે છે કે ક્યાંક મોરલ પર અસર પડી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના? નહીં, એટલે બેન જો અમે માણસ હોય ને, માણસની લાગણીઓ
ઉપર નીચે થયા કરે. જેની અંદર માનવી સંવેદના હોય ને એને આવું બધું ફીલ થાય. હવે જેનામાં જાનવરોનો આત્મા આવી ગયો હોય એને તો બેન દીકરીના સરઘસ નીકળે તો ફરક ન પડે, અને જસદણમાં બળાત્કાર થાય તો એને કઈ ફરક ન પડે, કેમ કે એ તો જાનવરોનો આત્મા જેની અંદર ઘૂસી જાય. એને શું, જેમ કે આપણી શેરીમાં કૂતરું રખડતું હોય કે ગધેડો રખડતો હોય કે પેલો રખડતા ઢોર આપણી શેરીમાં ફરતા હોય. હવે શેરીમાં કોઈ એક્સિડન્ટ થાય, કોઈ માણસ મરી જાય તો પેલા રખડતા ઢોરને શું ફરક પડે, કેમ કે એને આત્મા જાનવરોનો છે. અથવા કોઈ બેન દીકરી ઉપર બળાત્કાર થાય તો પેલા રખડતા ઢોરને શું ફરક પડે, કેમ કે એ તો જાનવર છે. જેની અંદર બેન આત્મા હોય, માણસ તરીકેની સંવેદના હોય, એને ફરક પડે. તો હું કોઈ બિનતાર્કિક કે અવ્યવહારુ વાત નહીં કરું. સ્વાભાવિક છે, અમારા કાર્યકર્તાઓ છે માનવી સંવેદનાઓ વાળા છે. અમારા કાર્યકર્તાઓ લાગણીથી પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે. અહીંયા કોઈને પૈસા નથી મળી જવાના, કે અહીંયા કોઈને ટેન્ડરો નથી મળી જવાના, કે સરકારી કોન્ટ્રાક્ટ નથી મળવાના. પણ અહીંયા એક લાગણી છે, એક સપનું છે દેશ માટેનું, સમાજ માટેનું. અને એવું સપનું લઈને લાગણીથી, ઇમોશનથી કોઈ માણસ પાર્ટી સાથે જોડાયો હોય ને તો સ્વાભાવિક છે એને ફરક પડે. અમે ઈચ્છતા હોઈએ, અમારો કાર્યકર્તા ઈચ્છતો હોય કે ભાઈ અમારી પાર્ટી જીતે, અને ન જીતે તો ફરક પડે, કેમ કે અમારામાં જાનવર નથી, લાગણીઓ છે. તો સ્વાભાવિક છે કાર્યકર્તાઓના મનોબળને અસર પહોંચી હોય, પરંતુ મહેનત કરીશું, સંઘર્ષ કરીશું તો ફરી રસ્તો નીકળશે. ઊભું રહી જવાથી તો કઈ રસ્તો નીકળવાનો નથી. મહેનત જ કરવાની છે. અમે તો લાગી ગયા છે. ઈશુદાનભાઈ સભા કરી રહ્યા છે, આજે એમની જુનાગઢમાં સભા છે, મારી આજે બોટાદમાં સભા છે, આજે સાંજે 9 વાગે. તો અમે તો પાછા સંઘર્ષમાં લાગી ગયા છે, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કીધું છે કે ભાઈ કર્મ કરતો રહે. કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળ ઉપર અધિકાર નથી. એટલે ફળ મળ્યું, ફળ ન મળ્યું એ ભગવાન ઉપર છોડીએ. અમે અમારું કામ કરીએ છીએ, કરતા રહીશું, અને ઈશ્વર એક વખત આપશે કંઈક પરિણામ સારું. સાથે ગોપાલભાઈ એ પણ તમને પૂછીશ, કારણ કે જે રીતે અત્યારે પંજાબની અંદર સરકારને લઈને ઘણી બધી વાતો થઈ રહી છે. એક ચર્ચા એવી ચાલી રહી છે કે માન સરકાર પડી જશે. બીજી વાત એવી થઈ રહી છે કે અરવિંદ કેજરીવાલ ત્યાં આગળ મુખ્યમંત્રી બની જશે. શું છે વાસ્તવિકતા? બેન, ચર્ચા ઉપર કેટલા ટકા ટેક્સ છે ભારતમાં? જીએસટી બીએસટી કઈ ખરું ચર્ચા ઉપર? કારણ કે આવતીકાલે આમ આદમી પાર્ટી પંજાબના બધા જ ધારાસભ્ય સાથે અરવિંદ કેજરીવાલની મીટિંગ પણ થવાની છે. તો કઈ આ દેશના ઇતિહાસમાં પહેલી વખત આવી મીટિંગ થઈ રહી? ભાઈ, જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એ રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાની પાર્ટીના પદાધિકારીઓ સાથે મીટિંગ શું દેશના ઇતિહાસમાં પહેલી વાર કરી રહ્યા છે કેજરીવાલ? થતી જ હોય, એ તો દરેક પાર્ટીમાં રૂટીન બાબત છે. ઘણીવાર મોદી પોતાના બધા સાંસદ સાથે મીટિંગ કરતા હોય. ક્યારેક ગુજરાતમાં પેલા ભાજપના બધા દિલ્હીના મોટા મોટા નેતાઓ આવે તો નથી બધા એમએલએ ને બોલાવતા. તો એ તો રૂટીન છે, એમાં ચર્ચાનો ચોરો બનાવવાની કઈ જરૂર નથી. નેચરલ પ્રક્રિયા છે. સમયે સમયે જેવી જરૂર, જેવો સમય, જેવો. ગોપાલભાઈ, સાથે એક વાત એ પણ તમને પૂછીશ, કારણ કે જે રીતે કોંગ્રેસ ખુશ થઈ રહી છે, કોંગ્રેસના ઘણા બધા નેતાઓએ ઘણી બધી ટ્વીટ પણ કરી છે. તમારું શું કહેવું છે? ચૂંટણી હારી ગયા પછી ખુશ થાય એના વિશે કહેવાનું શું હોય? જીતીને ખુશ થાય તો ઠીક છે, સમજ્યા. 2-5 સીટો આવી ગઈ હોય અને ખુશ થાય તો સમજ્યા. નહીં લેના નહીં દેના, મુલ્લા કી શાદી મેં અબ્દુલ્લા દીવાના, એના વિશે કહેવાનું શું હોય? શું કહેવાનું તમે મને કહો? ચૂંટણી હારી જાય, 70 માંથી 68 સીટો ઉપર ડિપોઝિટ ગઈ હોય અને છતાંય ખુશ થાય, તો એના વિશે કહેવાનું કઈ ન હોય. ભગવાન એને ખુશ રાખે આવીને આવી રીતે, એને હસતા ખેલતા રહે, મજા કરતા રહે, એવા ભગવાનને પ્રાર્થના કરવાની હોય. કહેવાનું કઈ ન હોય આમાં. કારણ કે 14 એવી સીટ છે, જે 14 સીટ ઉપર આમ આદમી પાર્ટીની જે હારીએ છે તેની પાછળ ક્યાંક કોંગ્રેસ જવાબદાર છે, કે કોંગ્રેસને વોટ મળ્યા એટલા જ ત્યાં આગળ લોસ ગઈ. એ તો કોંગ્રેસ વાળા ફૂલાવા માટે એવું બધું બોલે, અમારા કારણે આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એવું કઈ છે નહીં. જનતા છે, જનતાએ જે નિર્ણય લીધો એ સર્વોપરી છે. પછી એમાં કઈ બ્લેમ ગેમ કરવાની હોતી નથી. જે થયું તે થયું, જનતાએ જે કર્યું તે કર્યું. ઓકે, આગળ વધીએ, મહેનત કરીએ, સંઘર્ષ કરીએ, ફરી વખત જનતા પાસે જઈને હાથ લાંબો કરશું, અને આજ જનતા ફરી વખત જીતાડશે. એમાં બ્લેમ ગેમ શું કરવાની હોય? સાથે, કારણ કે જે રીતે ગુજરાતની અંદર અત્યારે ગુજરાતના પોઈન્ટ ઉપર આવું તો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અને ભારતીય જનતા પાર્ટી, આજે તમે સવારથી જ વડોદરાના કરજણની અંદર હતા, અને કરજણનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે ભારતીય જનતા પાર્ટીના નેતાનો, અને ભારતીય જનતા પાર્ટીના નેતા ધમકાવી રહ્યા છે ત્યાં વડોદરા જિલ્લાના પ્રમુખ કે બીજેપીના ઉમેદવારને જીતાડશો તો મકાન તૂટવા નહીં દઈએ, અને દગો કર્યો તો કોઈને રાખીશું પણ નહીં. હવે તો ગોપીબેન, જનતા ન્યાય કરશે.
લોકશાહીમાં ધાક ધમકી અને મારી અને મત મેળવવા એ કેટલું વ્યાજબી છે? એ તો આપણે ખાલી કઈ તમે ટીવીમાં બેસીને મને સવાલ પૂછો એટલા પૂરતી તો મારી તમારી જવાબદારી નથી. નાગરિક તો આપણે બંને છીએ ને, એક સરખા. ભારત દેશના સંવિધાન પ્રમાણે એક સરખા નાગરિક છીએ. તમારી મારી ડ્યુટી અલગ છે. તમે મીડિયામાં છો, હું પાર્ટીનો પદાધિકારી છું, પણ નાગરિક તરીકે તો આપણા બધાની સહિયારી ચિંતાનો વિષય હોવો જોઈએ કે એક પાર્ટીનો નેતા ગુંડાઓની જેમ લિટરલી ધમકી મારે કે મને મત આપશો તો મકાન તૂટવા નહીં દઉં અને મને મત નહીં આપો તો બધા તોડી નાખીશ. તો એ જેની અંદર આત્મા જીવતો હોય ને તમામ લોકો માટે ચિંતાનો વિષય છે. આ કોઈ પાર્ટી કે ચૂંટણી રિલેટેડ મેટર નથી, નાગરિકોને લાગુ પડતી મેટર છે કે ભાઈ આવી રીતે કોઈ કેવી રીતે જાહેરમાં એમ કહી દે કે મને મત આપો તો બધું બરાબર ને નહીં આપો તો તોડી નાખીશ. એ તો બહુ મોટી ચિંતાનો સૌના માટે વિષય છે. ભાજપના હોદ્દેદારો એ ચિંતા કરવાનો વિષય છે કે આજે તમે આ ધમકી ભરી ભાષા ઉચ્ચારો છો, કાલ સરકાર બદલાઈ જશે, કાલ તમારા ઘરો ઉપર તમારા માણસોના ધંધાઓ ઉપર જેસીબી સરકારી માણસો ફરશે તો સારું લાગશે? અને આવી રીતે દેશ આગળ વધશે કે તમે મારી ઉપર બદલો લો, હું તમારી ઉપર બદલો લઉં? તો આ તો લોકશાહી ક્યાં વધી આમાં? એટલે બધા માટે ચિંતાનો વિષય છે. બધાએ આની ચિંતા કરવી જોઈએ કે આ વસ્તુ યોગ્ય નથી. ચૂંટણી લડો, તમારો મુદ્દો મૂકો, ચર્ચા કરો, લોકોને જે યોગ્ય લાગે તે કરે, પણ ધમકી ક્યાં આવી આમાં? ઘર તોડી નાખવાની ધમકી? મત નહીં આપો તો ઘર તોડી નાખવાનું? કારણ કે કરજણના જે ત્યાંના પ્રભારી અને વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર વિજય પટેલે તો એવું કહી દીધું કે મહમ્મદનગર નગરીને અમે રામનગરીમાં તબદીલ કરી દઈશું. એટલે ફરીથી સ્થાનિક સ્વરાજ જેવી ચૂંટણીમાં પણ હિન્દુ મુસ્લિમના મુદ્દા ઉપર રાજનીતિ કરી રહી છે. પણ એ નાગરિક તરીકે ગોપીબેન આપણે બધાએ ચિંતા કરવી જોઈએ ને કે ચૂંટણી કોઈ પણ હોય સતત હિન્દુ મુસલમાન આ કેટલું યોગ્ય છે અને ક્યાં સુધી યોગ્ય છે? આ જ જગ્યાએથી ભાજપને ગઈ ટર્મમાં મત મળ્યા. જે મહમ્મદનગરી ને રામનગરી બનાવવાની વાત છે એ લોકોએ છેલ્લી તમામ ચૂંટણીઓમાં ભાજપને મત આપ્યા છે અને એ બધા જ લોકોએ ભાજપના હોદ્દેદારો હતા હમણાં સુધી. આ ચૂંટણીની અંદર એમણે પક્ષપલટો કર્યો, એ ભાજપમાંથી આપમાં જોડાયા, એટલે હવે બધી તકલીફો પડવા માંડી. ભાજપને મત આપતા હતા ત્યાં સુધી વાંધો નતો એમને, પણ કરજણ નગરપાલિકા તો કેટલા વર્ષોથી ભાજપ સાથે છે, ધારાસભ્ય ભાજપના છે, તો ત્યાં વાંધો નથી. ભાજપને મત નહીં આપો તો જ બધો વાંધો છે. ભાજપમાં રહીને ગમે તેટલું ખોટું કામ કરો, ગેરકાયદેસરનું કામ કરો, ગમે તેટલા ખરાબ કૃત્યો કરો તો ભાજપને વાંધો નથી. એનો અર્થ તો એવો થયો ને. પણ સાથે ગોપાલ શું કહો છો ગોપાલભાઈ? જી આપની વાત પૂરી કરો. ના. કારણ કે પાટીદારો ઉપરના કેસ પણ પાછા લીધા અને એવું પણ એક કહેવાય રહ્યું છે કે આ કેસ પાછા ખેંચવા પાછળનું રાજકારણ જે છે પાટીદાર વોટ બેંક, જે અમરેલીની અંદર પાયલ ગોટીવાળો કેસ થયો છે એનાથી નારાજ પાટીદારોને મનાવવાની વાત છે. તમારું શું માનવું છે આખા મામલે? ગોપીબેન, ગુજરાતની અંદર ટીવી વાળા જે કાંઈ મિત્રો છે ને એ કાં તો બહુ ભોળા છે, અત્યંત ભોળા છે, અથવા તો અત્યંત ચાલાક છે, અને બધું ખબર છે છતાંય ચાલાકી કરી અને પબ્લિકને ખોટી વાત બતાવે છે. યા તો એટલા બધા ભોળા છે કે આ ભાજપના જૂઠને એ લોકો ઓળખી નથી શકતા કે ભાજપ કેટલી જૂઠી પાર્ટી છે. બેન, મુદ્દો એ છે કે કોઈ પણ ચૂંટાયેલા ધારાસભ્ય કે સાંસદ સભ્ય હોય એના ઉપરથી કેસ પાછો ખેંચવો હોય તો હાઈકોર્ટની પરમિશન લેવી પડે, ભૂલ્યા વગર. હાઈકોર્ટની પરમિશન વગર કોઈ પણ કેસ ક્યારે પાછો ખેંચી શકાય નહીં. આ નિયમ છે. આમ છતાંય ભાજપના માણસોએ જૂઠનો ભ્રમ ફેલાયો કે કેસ પાછા ખેંચ્યા હોય તો ઓર્ડર લાવો. ક્યાં છે નોટિફિકેશન? સરકારનું ક્યાં છે? તો ટીવી વાળા મિત્રોને એવું નથી લાગતું કે સરકારને પૂછે કે તમારું નોટિફિકેશન ક્યાં છે? ખુદ ઋષિકેશ પટેલે બાઇટ આપી છે, ખુદ ઋષિકેશ પટેલે ઇન્ટરવ્યુ આપ્યો છે. બેન, બાઇટ આપવાથી કેસ પાછા ખેંચાઈ જાય કે લેખિત આદેશ કરવાથી ખેંચાય? કેવી રીતે ખેંચાય? સિસ્ટમ શું હોય કે મંત્રી બોલી જાય ખેંચી લીધા એટલે આ કોઈ હડકો દડકોની રમત? આ કોઈ હડકો દડકોની રમત તો નથી કે હડકો દડકો દહીં દડકો કહી દઈએ એટલે થઈ ગયું, ખાઈ જા ખજૂર. એમ થોડું હોય. મંત્રી કે સરકારનો પ્રવક્તા ટીવીમાં આવીને કહી દે ખેંચી લીધા એટલે ખેંચી લીધા, આમ ખુલ જા સિમ એટલે ખુલી જાય, બંધ થઈ જાય તો બંધ થઈ જાય, એવું ના હોય ને. કેસ થયો હશે ત્યારે કાગળો બન્યા હશે, લખાણ થયું હશે કોર્ટમાં, પોલીસ સ્ટેશનોમાં કેટલાય કાગળો લખ્યા હશે, કઈક જગ્યાએ એન્ટ્રી પડી હશે, રજીસ્ટરોમાં લખાયું હશે. હવે એને પાછા ખેંચવા હશે તો કાગળ લખવો પડે, સરકારના કાયદા વિભાગે એક પરિપત્ર બહાર પાડવો પડે,
પછી એને સર્ક્યુલેટ કરવો પડે, અલગ અલગ જિલ્લાની અદાલતોમાં આપવો પડે, સરકારી વકીલને આપવો પડે, પોલીસને આપવો પડે. કશું જ પ્રોસેસ કર્યા વગર ખાલી એવું કહી દેવાનું કે કેસ પાછા ખેંચી લીધા અને બધા તે તાળીઓ પાડવા માંડે. તો મને એવું લાગે છે કે ટીવી વાળા મિત્રો ખરેખર બહુ ચાલાક હશે, કે જાણે છે કે ભાજપ જૂઠ બોલે છે, છતાંય ભાજપના જૂઠને ઘર ઘર સુધી પહોંચાડવાની બહુ કોશિશ કરી રહ્યા છે. અને યા તો એટલા બધા ભોળા હશે કે આ ભાજપના જૂઠને ઓળખી નહીં શકતા હોય. એટલે આવું હળાહળ જૂઠ ભાજપ વાળા બોલી રહ્યા છે, બેફામ જૂઠ બોલી રહ્યા છે, છતાંય તે કોઈ એને પૂછવા વાળું નથી કે ભાઈ આટલું જૂઠ શું કામ બોલો છો. અને બીજી વાત કે હાર્દિક પટેલ ધારાસભ્ય છે. કોઈ પણ એમપી એમએલએ ઉપરથી કેસ પાછો ખેંચવા માટે હાઈકોર્ટની પરમિશન જોઈએ. ગુજરાત હાઈકોર્ટની પરમિશન ક્યારે મળી, કોણે માગી, કઈ તારીખે મળી, જાહેર કરો, લોકોને બતાવો. એટલે બધી વાર્તાઓ છે, પબ્લિકની આંખમાં ધૂળ નાખવાનો ધંધો છે. પણ ક્યારેક દિવસો બદલાશે, જેના સારા દિવસો છે સારા નહીં રહે ગોપીબેન, અને ખરાબ છે એના ખરાબ નહીં રહે. કરતા ધરતા 1000 હાથ વાળો છે, સારું થશે. અમે સંઘર્ષ કરી રહ્યા છીએ, આજ ગુજરાતમાં પરિવર્તન લાવશું અમે. પણ કારણ કે એના કારણે ચર્ચા એ શરૂ થઈ કે જે ઓબીસી સમાજ ઉપર કરેલા કેસ હતા, ઉનાના દલિતો ઉપર કરેલા કેસ હતા, કે પદ્માવતી વખતે ક્ષત્રિયો ઉપર કરેલા કેસ હતા, આ કેસ પણ પાછા લઈ લો. લઈ જ લેવા જોઈએ ને. પણ જો ભાજપના રાજમાં ગોપીબેન એક વસ્તુ તમે સમજો કે દોષિતો ઉપર ક્યારેય એફઆઈઆર નથી થતી. ભાજપના માણસો બળાત્કાર કરે, એફઆઈઆર નથી થતી, માંડ હાઈકોર્ટ સુધી જવું પડે છે. ભાજપના માણસો ડ્રગ્સ વેચે, માંડ એફઆઈઆર કરાવવા માટે હાઈકોર્ટ સુધી જવું પડે છે. ભાજપના તમામ લોકોએ ગામડાઓમાં ગૌચરની જમીનો દબાવી છે, એફઆઈઆર નથી થતી. જે માણસ દોષિત છે, ગુંડો છે, બુટલેગર છે, માફિયા છે, વ્યાજ માફિયા, જમીન માફિયા, શિક્ષણ માફિયા, ટેન્ડર માફિયા, ડ્રગ્સ માફિયા છે, એના ઉપર બેન એફઆઈઆર નથી થતી. જે નિર્દોષ હોય, નાનો માણસ હોય, સામાન્ય માણસ હોય, પોતાના હક અધિકાર માટે સહેજ અવાજ ઉઠાવ્યો હોય, એના જ ઉપર એફઆઈઆર થાય છે. તો તમામ એફઆઈઆરો ભાજપના સરકાર દરમિયાન જે થઈ છે એ નિર્દોષ માણસો ઉપર થઈ છે, નિર્દોષ લોકો ઉપર થઈ છે. એટલે પાછી ખેંચવી જ જોઈએ. દોષિતો ઉપર કોઈ એફઆઈઆર નથી થતી. એટલે ઠાકોર સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, ક્ષત્રિય સમાજ જેના ઉપર ખોટી એફઆઈઆર થઈ છે એ પાછી ખેંચવી જ જોઈએ. તમે કહી રહ્યા છો એફઆઈઆર પાછી ખેંચવી જોઈએ, પણ અહીંયા તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે મનસુખ વસાવા, એમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે પોલીસ અધિકારીઓ બુટલેગરો, રીઢા ગુનેગારોને છાવરે છે અને નિર્દોષો પર અત્યાચાર ગુજારે છે. કારણ કે એવું તો સાબરકાંઠાના ધારાસભ્યએ કીધું. એવું તો સાબરકાંઠાના ધારાસભ્યએ કીધું કે પોલીસ અને બુટલેગરો બંને ભેગા મળેલા છે. એવું તો ગુજરાતની જનતા જાણે છે કે ગુંડા બુટલેગરોને પોલીસનો ડર નથી, એક સામાન્ય માણસને પોલીસનો ડર છે. તમે બેન મામલતદાર ઓફિસે કોઈ સામાન્ય કામ કરાવવા જાઓ, તલાટી મંત્રી પાસે સામાન્ય કામ કરાવવા જાઓ, કે તમે કોઈ બીજી સરકારી વીજળી વિભાગની કચેરીએ સામાન્ય કામ કરાવવા જાઓ, એટલે તમને ધક્કા ખવડાવે, આ નથી, પેલું નથી, બીજું નથી, ચોથું નથી, એમ કરી ખૂબ હેરાન કરે. કંટાળીને માણસ પછી વિડીયો ઉતારવાની કોશિશ કરે મામલતદાર ઓફિસે, તલાટીએ, એટલે તરત પોલીસ આવે, એફઆઈઆર થઈ જાય, પોલીસ જેલમાં પૂરી દે અને માંડ માણસ જામીન ઉપર છૂટે. 50 ધક્કા ખાવ છતાંય મામલતદાર ઓફિસે, તાલુકા પંચાયતમાં કે ગ્રામ પંચાયતમાં કે બેંકમાં કે જીઈબીમાં કામ ન થાય, કંટાળીને માણસ વિડીયો ઉતારવાની કોશિશ કરે તો તરત એફઆઈઆર થઈ જાય. તો નિર્દોષ માણસો ઉપર, હજારો નિર્દોષો ઉપર પોલીસે એફઆઈઆર કરેલી છે ભાજપના માણસોના કહેવાથી. તો એ પાછી ખેંચાવી જોઈએ અને આ અન્યાય બંધ થવો જોઈએ. અમારી લડાઈ જ આ અન્યાયની સામેની છે કે નિર્દોષ ઉપર એફઆઈઆર થઈ જાય છે અને દોષિત માણસને કોઈ હાથ નથી અડાડતું. બુટલેગરો બેફામ ફરે છે, જેલમાંથી લાઈવ કરે છે, ફેસબુક લાઈવ, તો કોઈ વાંધો નથી ભાજપ વાળાને. પણ એક નિર્દોષ માણસ છે, એ કંટાળીને, ધક્કા ખાઈને, થાકીને જો લાઈવ ફેસબુક લાઈવ કરી નાખે મામલતદાર ઓફિસનું કે તલાટીનું, તો એફઆઈઆર થઈ જાય છે. ગોપાલભાઈ, જતા જતા છેલ્લો સવાલ ફરીથી પૂછી લો. ગોપાલ ઇટાલિયા હજી આમ આદમી પાર્ટીમાં રહેશે કે પછી આગળ એના ફ્યુચરને લઈને વિચાર કરે છે? ગોપીબેન ફ્યુચર બનાવવા માટે જ આવ્યા હોત ને તો પહેલા જ દિવસથી ભાજપ કે કોંગ્રેસમાં જોડાયા હોત. કઈ એ વખતે ભાજપ કોંગ્રેસના દરવાજા બંધ હતા અને અમને કોઈ લીધા એવું થોડું છે. ફ્યુચર અમારું નથી બનાવવાનું બેન, ગુજરાતનું ફ્યુચર બનાવવા માટે આવ્યા છીએ. અને ગુજરાતનું ફ્યુચર આમ આદમી પાર્ટીની અંદર જોડાયેલું છે. આજ સમય મુશ્કેલ છે એટલે કોઈ પણ માણસ અમારી મજાક મસ્કરી કરી શકે, મેણા ટોણા મારી શકે, ફેસબુક ઉપર મજાક મસ્તી કરીને અમારા વિશે ગમે તેવું કરે. ઓકે, માણસ એ જ રીતે ખુશ રહેવો જોઈએ.
અમે ગોપીબેન સંઘર્ષ કરવા આવ્યા છીએ, કઈ બની જવા આવ્યા નથી. કઈ બની જવું હોત તો આખી દુનિયા ભાજપમાં જોડાઈ ગઈ. અમે નથી ગયા અને ભવિષ્યમાં નથી જવાના. આ સંઘર્ષનો રસ્તો છે, લાંબો રસ્તો છે. નો ડાઉટ ચડાવ ઉતાર આવે, થોડોક એવો સમય આવે કે જાણે બધું તમારી ઉપર હાવી થઈ ગયું હોય એવું લાગે, સમાજ તમને સપોર્ટ ન કરતો હોય એવું લાગે, મીડિયામાં તમારા વિશે ખરાબ વાતો ચાલવા લાગે, સોશિયલ મીડિયામાં પબ્લિક લાગે છે ગોપાલભાઈ સાથેનો સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ અહીંયા સ્પષ્ટ છે ગોપાલ ઇટાલિયા જે રીતે કહી રહ્યા છે કે એમને સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે અને સંઘર્ષના રસ્તે રહી અને તેઓ ગુજરાત માટે કામ કરવા માંગી રહ્યા છે. આપ શું વિચારો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.